વેલકમ બેક। તો જગદીશ વિશ્વકર્મા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું તે તરફ। એમના સપનોને પૂરા કરવા જ્યારે આગળ વધી ત્યારે આજે આપણે બધા જ એક રાષ્ટ્ર અને એક ઓળખની એ સફળતા મિત્રો જોઈ રહ્યા છીએ। પછી એ મોદીજીની આપણી એનડીએની સરકાર હોય કે વન નેશન વન ટેક્સ સિસ્ટમ હોય, જે જીએસટી બનાવી હોય, વન નેશન વન પાવર ગ્રીડની વાત હોય, વન નેશન વન રિસર્ચ કાર્ડની વાત હોય, વન નેશન વન હેલ્થ ઇન્સ્યોરન્સની વાત હોય, કે આવનારા દિવસોમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પર જ્યારે કામ કરીએ ત્યારે આ ભારતના લોકતંત્રને મજબૂત એ ચોક્કસ કરશે। આજે સરકારના દરેક કામ, દરેક મિશનમાં એ રાષ્ટ્રીયની એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા એ જ્યારે દેખાય છે, આનું એક સૌથી મોટું ઉદાહરણ એ મિત્રો આપણું એકતાનગર છે। અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર એક સ્ટેચ્યુ નહીં, એની નામમાં માત્ર એકતા છે એવું નહીં, પણ એના નિર્માણમાં પણ એ એકતા એ આપણને સૌને એની ઝાંખી દેખાય છે। દેશભરના લગભગ 1,80,000 ગામમાંથી ખેડૂત પોતાના વપરાયેલા ઓજારો લોખંડનું દાન કર્યું। લગભગ 1700 ટન કાંસુ અને 18,500 ટન એ લોખંડનો ઉપયોગ આ થયો। દેશના ખૂણે ખૂણેથી અહીં દરેક ગામમાંથી એક મુઠ્ઠીભર માટી લાવવામાં આવી અને તેનું નિર્માણ એક એકતાની અનુભૂતિ કરાવે। જે સરદાર સાહેબનો વિચાર હતો એ એકતાની અનુભૂતિ કરાવે। આ બધા જ આયામો કદાચ કોઈ કલ્પના ના કરી શકે, એ પ્રમાણેના આખા આયામો જોડી અને આખું આ એકતાનગર એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બનાવવામાં આવ્યું છે મિત્રો, અને માત્ર ગુજરાતના જ નહીં, માત્ર ભારતના જ નહીં, પણ દેશ વિદેશના તમામ સહેલાણીઓ, પર્યટકો આ ધરતી પર જોવા આવે છે। આજના દિવસે આ પ્રેસમાં હું કોઈ અન્ય પક્ષને ક્રિટિસાઇઝ કરવા નથી માગતો, પણ એવું ચોક્કસ કહીશ કે સરદાર સાહેબને ચોક્કસ કોંગ્રેસ દ્વારા સતત અન્યાય કરવો, એમને ભૂલી જવામાં, એમનું અપમાન કરવામાં કોઈ જ કસર છોડી નથી।